રહ્યા છે। 10 રૂપિયાના સિક્કાને લઈને કલેક્ટરે અપીલ કરી છે। જી હા, રાજકોટના વેપારીઓને 10 રૂપિયાનો સિક્કો સ્વીકાર કરવા માટે તેમણે અપીલ કરી છે। 10 રૂપિયાનો સિક્કો વ્યવહારમાં વધુ ઉપયોગ કરવાની પણ અપીલ કરાઈ। 10 રૂપિયાનો સિક્કો માન્ય ન હોવાની અફવાથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। 10 રૂપિયાનો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી। હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે 10 રૂપિયાનો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે। બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મીટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે। એમની પાસે બેંક 10 રૂપિયાનું નોટ હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે। બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે 10 રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે। એકવાર ફરી હું દોહરાવું છું કે 10 રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે।